ભરૂચના વાગરા વિધાનસભાના મતદારોને જંગી લીડથી મોદીજીને જીતાડવા મક્કમ તેવું અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું। ભરૂચ બેઠક પર ક્ષત્રિય સમાજ સહિત તમામ 7મી વખત પણ મનસુખ વસાવાને જીતાડવા ઉત્સાહિત સમગ્ર વાત કહ્યું હતું। ભરૂચ લોકસભા બેઠક માટે વાગરા વિધાનસભા મત વિસ્તારના રાજપૂત છાત્રાલય ખાતે મળેલા ભાજપના વિશાળ કાર્યકર સંમેલનને જોતા ધારાસભ્ય અરુણસિંહ રાણાએ મનસુખ વસાવાને 7મી વાર સાથે મોદીજીને ત્રીજી વખત જંગી લીડથી જીતાડવા વાગરા મક્કમ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ભાજપ લોકસભા ઉમેદવાર મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં વાગરા વિધાનસભાના કાર્યકરોનું વિશાળ સંમેલન ધારાસભ્ય અરુણસિંહ રાણા દ્વારા આયોજિત કરાયું હતું। વાગરા વિધાનસભા મત વિસ્તારના ક્ષત્રિય સમાજના આગેવાનો કાર્યકર સંમેલનમાં મોટી સંખ્યામાં જોડાઈ ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપને સમર્થન જાહેર કર્યું હતું। વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પોતાના મત વિસ્તારના ભાજપના કર્મઠ કાર્યકરોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। સાથે તેઓએ વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા ભરૂચ જી આજે વાગરા વિધાનસભાના કાર્યકર્તાઓનું સંમેલન ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે મળ્યું, જેમાં વાગરા વિધાનસભાના ખૂબ ઉત્સાહી જાગૃત ધારાસભ્ય આદરણીય અરુણસિંહજી રાણા અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મારુતિસિંહ આટોદયા તથા વાગરા વિધાનસભાના પાર્ટીના તમામ હોદ્દેદારો, ચૂંટેલા લોકો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા એ ઉપસ્થિત રહ્યા। બધાએ એક જ સંકલ્પ કર્યો છે કે આ વખતે વાગરા વિધાનસભા ખૂબ મોટા માર્જિનથી મત કાઢવા અને ભરૂચ લોકસભાની અંદર 5 લાખના ટાર્ગેટથી આપણે જીતવાનું છે। એમાં વાગરા વિધાનસભાનો પણ ખૂબ મહત્ત્વનો ફાળો રહેશે। આજે એક કાર્યકર્તાને અમે અપીલ કરી કે એક કાર્યકર્તા પોતાના બૂથ પર જાય, બૂથમાંથી વધુમાં વધુ મતદાન કરાવે। દરેકે મતદારને મોદી સરકારમાં જે કામો થયા છે એ યાદ દેવડાવે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાના છે અને ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એમાં ભરૂચ લોકસભાનો પણ ખૂબ મોટા માર્જિનથી જીતે એ પ્રકારનો આપણે એમને સપોર્ટ કરવાનો છે। અને મને વિશ્વાસ છે કે અહીંના વાગરા વિધાનસભાના બધા જ કાર્યકર્તા ભાઈ બહેનો જે અમારી અપીલને ધ્યાનમાં રાખી અને કરેલા જે સરકારના કામો લોકોને યાદ દેવડાવી અને ભારતીય જનતા પાર્ટી તરફથી વધુમાં વધુ મતદાન કરાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે।